રાજ્યભરમાં તાપમાનમાં ઘટાડો થતા ગરમીથી આંશિકપણે રાહત મળી છે। એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો ઘટાડો થયો છે। 15 થી લઈને 17 એપ્રિલ ફરી હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી પણ કરવામાં આવી છે। રાજ્યભરમાં એપ્રિલ મહિનાથી શરૂઆતની સાથે જ ગરમીનો પારો સતત ઉપર જઈ રહ્યો છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ત્યારે હવામાન વિભાગે 11 એપ્રિલથી 2-3 દિવસ સુધી ગરમીમાં આંશિક રાહત મળવાની પણ આગાહી વ્યક્ત કરી છે, જેને લઈને રાજ્યભરમાં મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા લોકોને ભારે ગરમીમાંથી રાહત મળી છે। જો કે આ રાહત 1-2 દિવસ પૂરતી જ રહેશે અને ત્યારબાદ ફરી એકવાર તાપમાન 2 થી 3 ડિગ્રી સુધી ઊંચકવાની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે તાપમાન ઘટાડવાનું કારણ છેલ્લા ઘણા સમયથી પવનની દિશા બદલી રહી છે અને તે પહેલા ઉત્તર પશ્ચિમમાં પવનો હતા, જે હવે દક્ષિણ પશ્ચિમ તરફ વળી રહ્યા છે અને 10 એપ્રિલના રોજ અને ત્યારબાદ તાપમાનમાં ફરી એકવાર હવે ઘટાડો જોવા મળ્યો। જો કે 2 દિવસ પછી ફરી એકવાર તાપમાનને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આવનારા સમયમાં ફરી એકવાર યલો એલર્ટ આપવામાં આવ્યું છે।